ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ભૂતિયા ગામમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। પ્રાપ્ત માહિતી અનુસાર ગામના સીમ વિસ્તારમાં આવેલી એક વાડીમાં ગત મોડી રાત્રિના સમયે મજૂરો વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેણે જોતજોતમાં મારામારીનું સ્વરૂપ ધારણ કર્યું અને અંતે તે હત્યામાં પરિણમી। આ ઘટનામાં ચિમનભાઈ હરિભાઈ નાયક નામના એક વ્યક્તિનું મૃત્યુ થયું છે। મૃતક ગોધરા તાલુકાના વતની હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ 108 એમ્બ્યુલન્સ સેવાને કરવામાં આવી હતી, જેના પગલે તાત્કાલિક ધોરણે મૃતકને સિહોર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા। આ ગંભીર ઘટનાની જાણ થતાં જ પોલીસ વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા। સિહોર ડીવાયએસપી દહિયા, સોનગઢ પીઆઈ સોલંકી અને ઉમરાળા પીઆઈ ચૌધરી સહિત પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને સ્થાનિક પોલીસ દ્વારા પરિસ્થિતિનો તાગ મેળવી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। હાલમાં સોનગઢ પોલીસ મથકે મૃતકના પત્ની દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે અને આરોપીઓને ઝડપી પાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે।